એક વખત શ્રી સ્વામિનારાયણ ભગવાન સંતો ભક્તો સાથે માંડવી પધાર્યા. ત્યાં રાત રોકાયા. એક સુથારની ઓસરીમાં સવારે દાંતણ કરવા બેઠા ત્યારે ફળિયામાં ઊંટ ઘાણીએ ફરતો હતો. ભૂખ્યો અને તરસ્યો હોવાથી લડથડિયા ખાતો હતો. પ્રભુને દયા આવી, તેથી ઘાચીને પૂછ્યું, તારો ઊંટ ભૂખ્યો લાગે છે, લડથડિયા ખાય છે. ત્યારે ઘાચી બોલ્યો, આજે ઘાસચારો નાખવાનું ભૂલી ગયો છું. સાંજે ઘાણીમાંથી છૂટશે ત્યારે ઘાસ નાખીશ. પ્રભુને દયા આવી, બિચારો ભૂખ્યો છે. તેથી ઘાચીને પૂછ્યું, ઊંટ રોટલા ખાય કે ન ખાય? ત્યારે ઘાચીએ કહ્યું, અમે રોટલા કોઈ દિવસ ખવડાવ્યા નથી, ખોળ ખવડાવીએ છીએ. શ્રીજી મહારાજે સંતોને કહ્યું, રસોડામાંથી રોટલો લઈ આવો. સંતોએ રોટલા આપ્યા. શ્રીજી મહારાજ રોટલાને બેવડા ત્રેવડા કરીને ઊંટના મોઢામાં દેતા જાય. ઊંટ ખાતો જાય અને ગાણીમાં ફરતો જાય. રોટલા ખલાસ થઈ ગયા. શ્રીહરિએ સંતોને કહ્યું, ગામમાંથી રોટલાની ભિક્ષા માગી આવો. સંતો ઝોળી લઈને ભિક્ષા માગવા ગયા. ઝોળી માગીને શ્રીહરિને આપી. શ્રીહરિએ ઊંટને સારી પેઠે રોટલા ખવડાવ્યા. પછી પેટ ભરીને પાણી પાયું. ઊંટને શાંતિ થઈ ગઈ. એક નજરે ઊંટ શ્રીહરિને જુએ છે. આવો દયાળુ કોણ છે? મને રોટલા ખવડાવ્યા. જાણે કહેતો હોય કે હે પ્રભુ, મારું કલ્યાણ કરો. આવી દયામય લીલા જોઈને સંતોએ શ્રીજી મહારાજને પૂછ્યું, હે મહારાજ, ઊંટના એવા શું પુણ્ય છે? તમારા હાથના પ્રસાદીના રોટલા જમવા મળ્યા. ઊંટનો આત્મા ભાગ્યશાળી લાગે છે, નહીતર પ્રભુના દર્શન દુર્લભ છે. જંગલના યોગીઓને તમારા દર્શન થતા નથી, પ્રસાદી મળતી નથી, તો આપ આનું કારણ સમજાવો તો સારું. પ્રભુએ કહ્યું, આ ઊંટ પૂર્વજન્મમાં મહાતપસ્વી હતો. ખૂબ જપ અને તપ કરેલું છે, પણ એના મનમાં અભિમાન ઘણું હતું કે મારા જેવો કોઈ મોટો તપસ્વી નથી. અભિમાનને લીધે બીજા તપસ્વી ભક્તોનો કાયમ તિરસ્કાર કરતો, નિંદા કરી ધમકાવતો, ફાવે તેવું બોલતો, સૌને ડરાવતો અને મનમાં છલકતો રહેતો કે બધા મારાથી ડરે છે, હું મોટો છું. તે પાપે કરીને ઊંટનો જન્મ આવ્યો છે અને ઘાચીને ત્યાં કાળી મજૂરી કરીને દુઃખ ભોગવે છે. આખો દિવસ ઘાણીમાં વહ્યા કરે છે, છતાં પેટ પૂરતું ખાવાનું મળતું નથી. કોઈના પેટને ઠાર્યા નથી, તેથી કર્યા કર્મ ભોગવે છે અને દુઃખી થાય છે. અભિમાન કરતો ગયો તે બીજે જન્મે ઊંટ થયો. શ્રીજી મહારાજ કહે છે, હે સંતો, સાવધાન રહેજો. સદ્ગુણોનું અભિમાન પતન કરાવે છે. કોઈ પ્રકારનું અભિમાન રાખવું નહીં. સામાન્ય સત્તા મળે તો તરત અહંકાર આવી જાય. અભિમાનના લીધે દુર્યોધન, હિરણ્યકશિપુ, કંસ રાજા, કુંભકર્ણ, રાવણ જેવા મોટા મોટા રાજા મહારાજાઓનું પણ પતન થઈ ગયું. માટે કોઈ પ્રકારનું અભિમાન રાખવું નહીં કે હું કેવો મોટો, મારું કર્યું થાય, મારો વટ પડે. આવી રીતે અભિમાનમાં ફૂલાતો ફરે. અભિમાન સદ્ગુણોનું ભક્ષણ કરી જાય છે. અભિમાન જ માણસને નીચા બનાવે છે. ગઢડા મધ્ય પ્રકરણના 26મા વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે છે કે કલ્યાણના માર્ગમાં વિઘ્ન થાય છે. રાધિકાજી જેવો મોટો હોય ને તે પોતામાં ગુણ માનીને ભગવાનના ભક્તના અવગુણ લે તો તે પણ પડી જાય તો બીજાની શી ગણતી. માટે ભગવાનના ભક્ત હોય તેને તો સર્વ સત્સંગીઓનો ગુણ જ લેવો અને પોતાનો અવગુણ લેવો. એવી રીતે સમજતો હોય અને થોડી બુદ્ધિ હોય તો પણ તેનો સત્સંગ દિવસે દિવસે વૃદ્ધિ પામતો જાય છે. તે વિના ઝાઝી બુદ્ધિ હોય તો પણ દિવસ દિવસ પ્રત્યે સત્સંગમાંથી પાછો હટતો જાય અને અંતે જતા નિશ્ચય વિમુખ થાય. જય શ્રી સ્વામિનારાયણ.